મને બહુ આનંદ થયો કે મારી પહેલા ઇન્દ્રનીલભાઈએ વાત કરી, એટલા માટે કે મને એમ થયું કે મારે જે કહેવું છે એ કહી નાખ્યું છે. સામાન્ય રીતે રાજકારણમાં જે રમત રમતા હોય એ લોકો આવી ચોખ્ખી વાત કરે નહીં, પણ હવે જેમના પિતાનું નામ સંજય હોય એના ઇન્દ્રની દૃષ્ટિ તો આવી જ હોય એટલે સ્પષ્ટ વાત કરે. આમ બહુ સાચું જોઈએ તો મને પોલિટિશિયન્સની એલર્જી છે, પણ ઘણો જૂનો નાતો છે એમની સાથે, એટલે એમણે બહુ સ્પષ્ટ વાત કરી એ સાથે હું બહુ સંમત છું. મિત્રો, મને જયારે જતીનભાઈનો ફોન આવ્યો ત્યારે થોડોક આંચકો લાગ્યો. પહેલા તો એને કહ્યું કે અમારા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના શિક્ષકો ભેગા થાય છે. ત્યારે મને પ્રશ્ન થયો કે શિક્ષકને બીજી કોઈ જ્ઞાતિ હોઈ શકે? શિક્ષક હોવું એ જ મોટી જ્ઞાતિ છે, અને એ જ્ઞાતિથી મોટું કોઈ છે જ નહીં સાહેબ. પણ પછી મને એમ થયું કે કઈ વાંધો નહીં, આ બને બ્રાહ્મણો ભેગા થઈને લાડુ તો ખાશે. ખાઈ લીધા ને મિત્રો? મને એવું લાગે છે કે અમે ભણાવી લીધું અને અમારા સંતાનોએ ભણી લીધું, એ બહુ સારું થયું. બાકી અત્યારે ભણવા જવાનો સમય નથી અને ભણાવવાનો તો જરાય સમય નથી. ચારે તરફથી વિપથગામી પરિબળો છે, ચારે તરફથી. કાંઈ ન કરવા છતાં પણ સરકાર માથું માર્યા જ કરે. જે હાળું પૂરું એસએસસી નથી થયો એ માણસ આપણું માથું માર્યા કરે. સંચાલકો સારા હોય જતીન જેવા તો જુદી વાત છે, બાકી અહીંયા રિવોલ્વર લટકાવી હોય એ સંચાલક હોય સાહેબ. જતીનભાઈને ખ્યાલ છે, એક સંચાલકને મેં પૂછ્યું તમે સંચાલક થઈને અહીંયા રિવોલ્વર રાખો છો? તો એ મિત્ર છે એટલે એને કીધું સાહેબ અમારો બીજો તમારી જેમ બહુ માભો ન પડે એટલે અમે આનાથી માભો પાડીએ છીએ. અને એમણે ગણાવ્યું કે 4000 સ્કૂલો આહિર સમાજ, 8500 સ્કૂલો પટેલોની મને સ્કૂલ થોડીક ઓછી લાગી છે, કારણ કે લગભગ ગાઢર પ્રવાહમાં આટલી ઓછી સ્કૂલ હોય નહીં. પણ એ લોકો સંકુલો બહુ ચલાવે છે ને. સંકુલ શબ્દ શું છે? ખરેખર આપણે ખોટો વાપરીએ. સંકુલ એટલે તો સંકોચાઈ જવું એવો અર્થ થાય. અને આપણને બ્રહ્મા એમ કહ્યું છે કે બ્રહ્મ એટલે વ્યાપક હોવું, તે સંકુલ થઈ જવાનું નથી, પણ આપણે બધું સંકુલમાં ચલાવવા માંડે. અને આપણે એક મેડમ આવ્યા હતા જયંતિબેન રવિ નામના, એને પછી બધે સ્કૂલોમાં સંકુલ કરી નાખ્યું. એટલે આપણે વિચારસરણી પણ સંકુલ થઈ ગઈ. હું એવું કહેતો હતો કે અત્યારે ભણવાનો સમય નથી, અને આ વાક્ય 2030માં તમને યાદ અપાવશે કે અત્યારે કોઈ ભણવા નહીં આવે. આ તમે યાદ રાખજો મિત્રો. શિક્ષણના વળતા પાણી છે, પાકા વળતા પાણી. એનું કારણ કે જો આ ઇન્દ્રનીલભાઈ આટલા આગળ બેઠા તો એને હવે સમજાઈ ગયું છે 12મા પછી હું ગયો તો પણ ભણ્યો નથી, રાઈટ? અને એનું એકલું નથી સાહેબ, મોટા નેતાઓ પણ ભણ્યા છે એની કોઈ સાબિતી નથી. તો સાબિતી ના આપી શકાય એવું જયારે ભણવાનું થાય એના કરતા હાળું ભણે કોણ એમ કરીને લોકો નહીં આવે. છોકરાઓને એવું છે, છોકરાઓને સ્કૂલે જવું ગમતું નથી, યાદ રાખવા જેવું છે. અમને ભરાડ સાહેબ ક્લાસમાં ભણાવતા ને તો અમે વહેલા જઈને બેસતા, તો સમય હતો ક્લાસમાં વહેલા. અને હું બહુ ગૌરવ સાથે યાદ કરું કે ધર્મેન્દ્ર કોલેજ સામેની શેરીમાંથી ભરાડ સાહેબ સાયકલ ઉપર આવતા હોય અને અમે 2-3 વિદ્યાર્થીઓ જો એમના ક્લાસ તરફ જતા હોય તો ભરાડ સાહેબ સાયકલ ઉપરથી ઉતરી જાય અને અમારી સાથે ચાલીને આવે. ક્યાં છે શિક્ષક? આવો શિક્ષક છે તમારી પાસે? નથી સાહેબ.
ખરેખર ખરાબ લાગે તો કહેવા જેવું છે કે સાહેબ આપણે શિક્ષક થવાને લાયક નથી, છતાં થઈ ગયેલા છીએ. આ બહુ દુઃખ લાગે એવી વાત છે. પણ હવે આ દુઃખ જ લગાડવા ભેગા થયા છીએ તો વાંધો શું કર્યો? સરકાર તમને ગણતી જ નથી સાહેબ, ગણવા જ તૈયાર નથી. આ અમારા જોશી સાહેબ છે, એટલે જીસીઆરટી માં કેટલા પ્રયોગો કર્યા, કેટલા ઉત્તમ પ્રયોગો શિક્ષણની સુધારણા માટેના, આખી જિંદગી કાઢી નાખી. પૂછો, નિવૃત્ત થયા પછી સરકારને ખબર પડી કે આ માણસ કામ ન લાગે છે. વિચાર તો કરો. પછી ખબર પડી એટલે હવે એને કુલપતિ બનાવો. અને એ પણ કોના કુલપતિ બનાવો? કે ચિલ્ડ્રન યુનિવર્સિટીના બનાવો, કે જેમાં વિદ્યાર્થી જ નથી. અમારા પોતાના એક પ્રિન્સિપાલ હતા, ગોડાડ સાહેબ ઓળખે છે, મુકુલભાઈ માકડ, વિજયભાઈ ધોળકિયા પછી આવ્યા. એને કોઈ પૂછે કે તમને સ્કૂલમાં ક્યારે મજા આવે, તો કે છોકરાઓને વેકેશન હોય ને ત્યારે. એ બહુ સુખદ માણસ હતા, મારા જેવું જેનું શરીર હતું, એટલે આનંદી હતા, સાચું બોલી જતા. અને આપણા શિક્ષકોમાં એવું જ છે, પરફેક્ટલી. તો આ વિપથગામી પરિબળોની સામે આપણી જવાબદારી શું? હું તમને નટશેલમાં કેટલીક વાત કરવાનો છું, કારણ કે હું હજી માસ્ટર જ છું, એટલે હું માસ્ટર તરીકે પાકું હોમવર્ક કરીને જ વાત કરવા કહેવાયેલો છું. પહેલામાં પહેલી વાત તો એ છે કે તમે શિક્ષક છો એ તમે યાદ રાખો કે હું શિક્ષક છું. તમે ભૂલથી ગાડરના પ્રવાહમાં ભળી ગયેલા સિંહના બચ્ચા છો એ તમે યાદ રાખો, તમે ભૂલથી એમાં ભળ્યા છો. એ ગાડરના પ્રવાહ એટલે કેવો પ્રવાહ કે ચાલે છે, નહીં જાય તો આમ. મને કોર્પોરેશન માંથી એક ભાઈ કહેતા હતા કે અમારે બદલીનું બહુ જોર હોય. કેવું બદલીનું જોર હોય? રાજકોટમાં. અરે મને કે શેરી નંબર 14 માંથી 13 માં મને લઈ લ્યો, એની ભલામણ હોય. મેં કેમ? તો કે એનું ઘર 13 માં હોય, એ પોતે 14 માં ભણાવવા જાય. મેં કીધું તમારે લોકો આવું કરાય જ નહીં, આ ખોટું કહેવાય. તો શું કરવું? એના ઘરમાં જ સ્કૂલ કોઈ કે લે આ 25 છોકરા તને આપ્યા, ખબર સાંજ ભણાવતી રહેજે. હવે તમે કલ્પના કરો છે, હું જયારે એમ કહું કે આપણે શિક્ષક થવા જેવા નથી, તો આમાંથી ઘણાને દુઃખ લાગે, એમાં કઈ વાંધો નહીં. જમ્યા પછી જ સેમિનાર કરો છો એ સારું છે. પણ પરિસ્થિતિ શું છે સાહેબ? આ આપણી આ શિક્ષક છીએ આપણે. આપણને ખબર છે કે શિક્ષક તરીકે જન્મ મળે અથવા જન્મ મળ્યા પછી શિક્ષક થઈએ તો ઈશ્વર પાસે આપણું મૂલ્ય કેટલું ખબર છે આપણને? આપણને પગાર મળે છે, આપણને જે રોજીરોટી માટે જેને બરાબર ભરણ પોષણ આપી રહે છે, વ્યવસાયનું મૂલ્ય કેટલું સાહેબ? પાનના થડા વાળો પણ સવારના થડો ખોલે ને ત્યારે 2 વાર 3 વાર આમ કરે છે. અને મેં જોયું છે કે રાજકોટની અંદર જ્યાં 50-100 લોકો ઉભા પાન ખાતા હોય, અહીંયા કોઈ ગાળો બોલે ને થોડો થડા વાળો કે એ થડા પાસે ગાળ નહીં બોલવાની. આપણે તો હાલાત પાનના થડા વાળાથી ગયેલા લોકો છીએ. આ બહુ સાચું છે. We don't have the value of our teachership. મૂલ્ય છે નથી. મને કેમ આવું લાગે છે કે મૂલ્ય નથી? એનું કારણ છે સાહેબ, આપણે આપણા સત્તાધીશો પાસે, આપણે આપણા શાસકો પાસે. એ શાસક છે, એનો પૂરો આદર છે, પૂરું સન્માન છે, પણ એની પાસે 42 માંગણીઓ કરીએ અને એમાં એગ્રી થાય આપણે રાજી થઈ જઈએ. તમે મને કહો તો ખરા સાહેબ કે શિક્ષકોના મંડળ ક્યાં ગયા બધા? સંચાલક મંડળનો દબદબો હતો એક વખત. ક્યાં છે સંચાલક મંડળનો દબદબો? કોણ બોલાવે? કોઈ ન બોલાવે સાહેબ. ધીમે કરતા છેલ્લા 25-30 વર્ષમાં શિક્ષકોની, સંચાલકોની બધી જ સ્વાયત્તતા સરકારે લઈ લીધી ને આપણે જોયું છે. અને છતાં એ સરકારનો કોઈ વડો આવે ત્યારે આપણે હોર્ડિંગ મારીએ છીએ, સ્વાગત કરીએ છીએ કે ફલાણી સ્કૂલ. આ શિક્ષક છીએ આપણે? વિચારવા જેવું છે. હું આક્રોશમાં આવીને બોલું છું એવું નહીં, આ સાચું બોલું છું. અમારી યુનિવર્સિટીઓની અંદર વાત કરો તો અધ્યાપક થયા પછી કશું ન કરવાનું કામ તમારે કરવાનું, પણ તમારે જે કુલપતિ હોય એની આજુબાજુ રોજ સાંજે રહેવાનું.
આ હકીકત છે. રહેવાનું એટલે શું કરવાનું? મારે જઈને કહેવાનું બોલો ખરેખર છે ને એ આમ છે, એમ બરાબર. જા બીજો આવીને કે ઈ ભદ્રાયુભાઈ કહી ગયો ઈ જ પોતે આમ છે, એમ. આ અમારે તે બનતી ઘટના છે. હું યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં મારો બરાબર મેઇન રોડ ઉપર મારી સંસ્થા હતી, તો મારે ત્યાં કયા બીજી પાર્ટીના નેતાની ગાડી કેટલો વખત પાર્ક થયેલી છે એની નોંધ મારા વાઇસ ચાન્સેલર રાખતા. હવે વિચાર તો કરો કે કેવી નવરી ધૂપ જેવો વાઇસ ચાન્સેલર હશે. કાળો આનું ગણતરી કરતો હતો, બીજું કઈ કર્યો જ નહીં એને. આ આટલા માટે મારો આક્રોશ છે. બાકી હું તો પ્રેમથી શિક્ષક થયો છું, બેંકમાંથી રાજીનામું આપીને શિક્ષક થયો છું, આદરપૂર્વક શિક્ષક થયો છું. અને આજે પણ મને ગૌરવ છે એ વાતનું કહેતા કે હું શિક્ષક પાકે પાકો શિક્ષક છું. આજે પણ શિક્ષણમાં ન હોવા છતાં કશું કેવું બને છે ને તો મારો જીવ ચચરે છે આજે પણ. અને કોઈ પાસે વ્યક્ત કરીએ કે આવું કેમ બને તો અમારે સાહેબ રોજ નું થયું. તમે કઈ બોલો ને આચાર્ય તરીકે. પ્રાથમિકમાં એક અમારું સરસ મજાનું મિત્ર દંપતી છે, એ મને કે તમને ખબર છે રોજ 6 પરિપત્ર આવે અને સાંજ પડે એમાંથી 5 બદલે રદ કરવામાં આવે. મેં કે એમ? મને ઘા સવારે આવે 2 કલાકમાં રદ કરે. હમણાં બન્યું ને સાહેબ એવું. પ્રફુલભાઈ પાનેસરીએ કીધું ખરું, મને તો ખબર જ નહોતી કે જસદણમાં પેલું ઘેલા સોમનાથમાં શિક્ષકો પીરસવા જશે, આવું કઈ હોય. એને કીધું લ્યો. હવે પ્રફુલભાઈ ને કોણ આપણે કહેવાય છે કે હે પ્રફુલ તું જાગતો રહેવું આપણે કહેવાય? એમણે કહ્યું, જાહેરમાં કહ્યું. આ સૌએ સાંભળ્યું હશે. પ્રાંત અધિકારીએ સર્ક્યુલર કરી નાખ્યો કે જસદણમાં અતિથિઓ આવશે, ઘેલા સોમનાથમાં એને પીરસવા શિક્ષકો જશે. શિક્ષકો ગણગણાટ કરે એ પેલા કોઈ કે કીધું. એટલે પ્રફુલભાઈ મૂળ સુરતનો માણસ છે, એટલે સુરતથી થોડાક વહેલા જાગતા હોય છે, એટલે એને તાત્કાલિક પરિપત્ર પાછું ખેંચાવી લીધો. પણ તમે કલ્પના કરો કે બે શિક્ષણ મંત્રી હોવા છતાં શિક્ષણ અંગેનો આવો નિર્ણય પ્રાંત અધિકારી લઈ કેમ શકે છે? પ્રફુલભાઈ જગ્યાએ હું બેઠો હું તો ઉપાડીને પેલા પ્રાંત અધિકારીને ડસ્ટબિનમાં નાખું, પછી પરિપત્ર રદ કરું. પણ એવું ન થઈ શકે. કેમ ન થઈ શકે? આપણે નબળા છીએ. खुद ही को कर बुलंद इतना और तकदीर से पहले खुदा खुद बंदे से पूछे बोल तेरी रजा क्या है. આપણે આટલા બુલંદ છીએ ના. શેમાં નથી? વર્તનમાં. શેમાં નથી? કન્ટેન્ટમાં. શેમાં નથી? મેથોડોલોજીમાં. શેમાં નથી? નિયમિતતામાં. શેમાં નથી? પ્રામાણિકતામાં. બોલો કેટલું ગણાવું? ધીસ ઇઝ ધ રિયાલિટી. આ સાચી વાત છે. અહીંયા જોશી સાહેબ બેઠા છે, અમારો તો વર્ષો જૂનો નાતો છે. એને પૂછો સાહેબ, યુનિવર્સિટીમાં પણ એને માણસોને મેનેજ કરવા પડે છે, શિક્ષણને નહીં, માણસોને મેનેજ કરવા. ઇન્દ્રનીલભાઈ જાણીને રાજી થશે, અમારે યુનિવર્સિટીમાં 3 પોસ્ટ હતી. એકને કહેવાય લેક્ચરર કહેતા હતા, બીજાને રીડર કહેતા હતા, ત્રીજાને પ્રોફેસર કહેતા હતા. યુજીસીએ પછી રીડરની પોસ્ટ કાઢી નાખી. શું કામ કાઢી નાખી? યુજીસી ને સમજાણું કે આ કોઈ રીડ તો કરતા જ નથી, આને રીડર કેવા કેવી રીતે? અમારે ત્યાં એક ગુજરાતી ભવનના બહુ મોટા વડા હતા, એને કવિતા નામનું મેગેઝિન છે ખબર નહોતી. ચાલો, સુરેશ દલાલ જેનું સંપાદન કરે, જેનો હું આજીવન સભ્ય હતો. શું કામ? વિજ્ઞાન શિક્ષક હતો તોય શું કામ સભ્ય હતો? મારે ત્યાં જોયું, મને કહું મેગેઝિન આ તો છે વર્ષોથી આવે, હું લઈ જાઉં. મેં લઈ જાઉં. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે વિષયમાં નબળા છીએ, આપણે કન્ટેન્ટમાં નબળા છીએ. મારે ત્યાં કે વિરાણી નામના સાહેબ હતા. સાહેબ બરાડ સાહેબ બરાબર ઓળખે છે. અને એ સમય પણ એવો હતો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં કે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના 11-12 છોકરાને સવારે 6:30 વાગે બહાર બેસાડે, ત્યારે બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ આવે અને એ કે વિરાણી સાહેબ પાસે ગણિત ભણે. પરણ્યા નહોતા, ગણિત માટે થઈને પરણ્યા નહીં. ઈ પાસ દવે. એટલે શિક્ષકમાં અમારે ત્યાં છોકરા આવતા નથી એવું નથી સાહેબ. મને ખબર છે, મેં બહુ પાયેથી જ બેંક છોડીને પછી નોકરી કરી શિક્ષકની, બધાને બરાબર જોયું છે. 8:40 નો પીરિયડ હોય, ખબર હોય, સ્ટાફ રૂમમાં આપણે બેઠા હોય
તો 8:40 થાય, બેલ પડે, ઓલો આગલો આવી જાય, એની યાર આપણે વાતો વળગીએ, 5-6 મિનિટ પછી બે છોકરા આવીને બહાર ઉભા રહે, એટલે આમ ત્રાસી આંખે જોઈએ તોય આપણે એને ન જોઈએ. પછી થોડીક વાર પછી કે સર, હા તમારો પીરિયડ. મારો પીરિયડ છે એમ? પછી ઉઠે, પછી પાણી પીને જેટલું મોઢામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનું થૂકી નાખે, પછી ચોપડી ગોતીને ક્લાસમાં જાય. એને પહેલેથી ખબર હતી કે 8:40 મારો પીરિયડ છે. આ રિયાલિટી છે સાહેબ. આમાં તમે એવું ન માનશો કે અમે કોઈ દેવેન્દ્ર પટેલની જેમ ટેબલ સ્ટોરી કરી છે. આ રિયાલિટી છે, અનુભવેલું છે અમે. છતાં આચાર્યને કઈ કહી ન શકે, કારણ કે આચાર્યો આંખ કાઢનારા લોકોથી દબાય છે. સારું અને સાચું કામ કરનારાથી ક્યારે. હું એક બહુ સારી સ્કૂલમાં, જતીનભાઈ મને સંચાલક મંડળના કોઈ પ્રતિનિધિઓને પહેલા ઇન્ટરવ્યુમાં બેસાડતા હતા. બહુ સારી નામધારી વિચારધારા વાળી સ્કૂલ, એમાં મને બોલાવ્યો હતો. તો ઇન્ટરવ્યુ લીધો અને પછી મેં એક ભાઈનું નામ આપ્યું. તો બહુ મોટા માણસ એના પ્રમુખ હતા, રાજકારણમાં મોટું નામ. મેં કીધું કે આ ભાઈ બહુ સારા. મને કે સાહેબ એને ન લેવાય. મેં કીધું બહુ હોશિયાર માણસ છે સાહેબ, તમારી સ્કૂલને બહુ આગળ લઈ આવી શકશે. ઘણી વાર શું થાય કે આપણી વસ્તુ કેમ બંધ થાય છે આપણને ખબર નથી હોતી. આમાં વાંધો નથી, બને છે. બહેનો માટે બહુ મજા આવી વાત હોય છે સાહેબ. મોબાઈલ વાગે ને પછી પોસ્ટનું પેલું ખાનું ખોલે, પછી બીજું ખોલે, પછી ત્રીજું ખોલે. સ્ટેજ ઉપરથી આપણને થાય લાવ હું ખોલી દઉં સાચું. સાહેબ આપણી હાલત આવી જ છે. પીરિયડ આવે ત્યારે ચોપડી ખોલતા હોય છે આપણે. એટલે બને એવું તમે વિચારો કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે વિદ્યાર્થી પાસેથી શું અપેક્ષા રાખો? તમે કલ્પના કરો આપણે કેટલા એડવર્સ રીતે પહોંચી ગયા કે સાહેબ રાજકોટમાં એ ઘટનાઓ બની છે. જતીનભાઈને ખ્યાલ છે કે કશુંક બને એટલે કાંઠલો પકડી લેવામાં આવે આચાર્યનો. રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલના પ્રમુખ તરીકે જયંતભાઈ દેસાઈ, 90 વર્ષની ઉંમર, એને જેલમાં પૂરી દેવામાં આવ્યો. કેમ? તો કે આવી ઘટના બની, તમે જવાબદાર, ટ્રસ્ટનો પ્રમુખ. આ પરિસ્થિતિ છે સાહેબ. હું તમને યાદ આપું નિરંજનભાઈ, હું જયારે શિક્ષક હતો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ત્યારે મુકુલભાઈ માકડ અમારા આચાર્ય હતા, અને ત્યારે જશવંતભાઈ ભટ્ટી એક ગ્રુપ લઈને આવ્યા હતા, અને પોતાની રજૂઆત દરમિયાન એને મુકુલભાઈ ધક્કો માર્યો. અમે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ત્યારે બંધ જાહેર કર્યો. બીજે દિવસ સવારના બધી જ સ્કૂલે બંધ જાહેર કર્યો. ડીઈઓને કીધું, એને આવીને માફી માંગી. ક્યાં છે આવું? છે કે હાલ આપણે માફી માંગવી પડે? આવી સ્થિતિમાં આપણે મુકાઈ ગયા છીએ સાહેબ. તમને એમ થાય કે આનો ઉકેલ શું? ઉકેલ એક જ, સેલ્ફ એનરિચમેન્ટ. તમારા સ્વને કેટલો તમે સદ્ધર બનાવો છો. આ તમે ગીજુભાઈને આજે કેમ યાદ કરો છો? ગીજુભાઈ ક્લાસરૂમ છોડી દીધે કેટલા વર્ષ થયા છે? સાચી વાત છે. હું ભણતો તો ત્યારની વાત છે, ને પછી બીજા વર્ષોમાં, પણ છતાં હજી વ્યાપક છે. હું સુરત હતો ને મેં એમ કીધું મારે રાજકોટ પહોંચવું છે, ગીજુભાઈને ત્યાં જવાનું છે. તો ગોવિંદભાઈ ધોળકિયાએ કીધું કે અમે જે હીરાનું કામ કરીએ છીએ ને એના કરતા એ સાચા હીરાને ઘડવાનું કામ કરે. આ ટ્રિબ્યુટ આપણામાંથી કોને મળે એમ છે? મને કયો. મળે તો શું મળે કે ફલાણા ભાઈની બહુ નજીક છે, એટલે તમારા બે ખોટા કામ કરાવવા છે તેને કહી દઈ શકાશે. જ્યાં સુધી મારે ભણાવવું નથી, જ્યાં સુધી મારે નિયમિત થવું નથી, ત્યાં સુધી મારું શોષણ લોકો કરે તો મારે થવા દેવું પડે. આપણું કન્ટેન્ટ, હું તમને કોઈ પણ ઉદાહરણ આપું છે, એવું ના માનશો કે આ બધી સ્કૂલોમાં શિક્ષકોનું મૂલ્ય નથી. આવો તમે મારી સાથે, મેં કામ કર્યું છે અદાણી ફાઉન્ડેશનની અંદર. મેં 4.5 વર્ષ એડવાઇઝર એજ્યુકેશન તરીકે કામ કર્યું છે, અને એમાં અમે ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી સરકારી પેન્શન વાળી નોકરી કરનારા શિક્ષકોને ઉપાડીને હજીરા જેવી સ્કૂલોની અંદર મહિનાના 2-2 લાખ રૂપિયાનું પેકેજ આપ્યું છે. આજે આપવા તૈયાર છે.
હું સુરત હતો જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર. આ સ્કૂલ એવી સ્કૂલ છે કે તમે એની શિક્ષકોને અપાતી સંચાલકો દ્વારા જે સવલતો છે એ તમે જાણો તો તમે માનો નહીં. સુરત જાઓ તો ક્યારેક જોજો જતીનભાઈ, બહુ મજાના માણસ, 4 ચોપડી ભણેલો માણસ સંચાલન કરે છે. મનહરભાઈ કાકડિયા એનું નામ છે. પટેલ છે પણ નોખી માટીનો પટેલ છે, પણ જાણવા જેવું છે. 2900 છોકરાઓ એના સંખ્યા છે અને 538 ટીચર છે. અને દરેક શિક્ષકને 7મા પગાર પંચ ઉપરાંત 10,000 રૂપિયા વધુ એવું પગારનું ધોરણ છે. અને દરેક શિક્ષકે સવારના 7 વાગે આવીને 4:30 સુધી રોકાવાનું, સવારનો બ્રેકફાસ્ટ, લંચ અને સ્નેક લઈને સાંજે જવાનું, એને ઘરે બસ જઈને મૂકી આવે, બધું સંચાલક ભોગવે છે. બહેનોએ સાડી ઉપર બ્લેઝર પહેરવાનું, બાકીના બધાએ પેન્ટ શર્ટ ને બ્લેઝર પહેરવાનું. આવું બધું જ બધાને વર્ષની 2 જોડી સંચાલક આપે છે વિધાઉટ પેમેન્ટ. અને હવે છેલ્લી વાત, આ 538 જે કર્મચારીઓ છે એના સંતાનો જ્યાં ભારત દેશમાં ભણતા હોય સ્કૂલ કોલેજના, એની પૂરેપૂરી ફી સંચાલક ચૂકવે છે. ક્યાં સંચાલક આવો બતાવો, તમે જઈ આવો સાહેબ. આખા ઇન્ડિયાની અંદર ક્લીનેસ્ટ સ્કૂલ તરીકેનો એવોર્ડ છેલ્લા 7 વર્ષથી મેળવે છે. અને ખરેખર સાહેબ, અરે સાહેબ હું આપને કહું, આપણે બે ઘડી તો મૂંઝાઈ જાય કે આ 7 સ્ટાર હોટલમાં આપણે આવ્યા છીએ. આ પાછું એટલું જ નહીં, ટીચર સાથે હું બેઠો આખો દિવસ રોકાણો. જોશી સાહેબ ત્યાંના ટીચર્સો કન્ટેન્ટ એનાલિસિસ કરીને ભણાવે છે. મારે અત્યારે જોખમ નથી લેવું, કાંઈ કોઈ પૂછું બોલો કન્ટેન્ટ એનાલિસિસ એટલે શું, કારણ કે જોખમ છે. પણ કન્ટેન્ટ એનાલિસિસ કરીને જ ભણાવે છે. ધેટ્સ વાય દે આર ગેટિંગ ધ રિઝલ્ટ. આખા ભારતમાંથી એપ્ટિટ્યુડ ટેસ્ટ લે છે અને એ લોકો એક પ્રકારની એવી હોસ્ટેલ ચલાવે છે કે જેની અંદર ઓછામાં ઓછા ભારતમાંથી સિલેક્ટ કરેલા 100 વિદ્યાર્થીઓને 9, 10, 11, 12 એની કોઈ ફી નહીં લેવાની, રહેવાની, જમવાની, ખાવાની કોઈ નહીં ફી લેવાની. મેં કીધું આવું તમે શું કામ કરો છો? તો કે અમે ગોયંકાજીનું નામ છે ને એ આખા વર્લ્ડમાં મોટું છે, એટલે આ લોકો જયારે આવું પ્રાપ્ત કરે છે ત્યારે ગોયંકાનું નામ મોટું થાય છે, એવું અમારા ટ્રસ્ટની પોલિસી છે. હવે વિચાર કરો, આવો મન્નરભાઈ અહીંયા હોય તો હાલે? ન ચાલે છે. આપણે કેટલું વાંચીએ છીએ? સન્નાટો થઈ જાય. હો પૂછીએ ને કોઈને, કોઈ વાંચતા હોય હાથ ઊંચો કરો, તેમ તું કર કે હું કરું? આ સ્થિતિ છે આપણી સાહેબ, આ સ્થિતિ છે. આપણને લેટેસ્ટ શું ખબર છે સાહેબ? એઆઈ વિશે લેટેસ્ટ આપણે શું જાણીએ છીએ? આપણા રોજ આવતા ઈમેલમાં છેલ્લા 10 દિવસથી ફેરફાર થવા લાગ્યા છે. તમે જાણો છો શું છે? જે ઈમેલ તમે જોતા હશો, હું માનું છું, આશા રાખું છું તમને ઈમેલ જોતા આવડતું હશે. પ્રાર્થના કરીએ આપણે, બીજું શું થાય આપણાથી? આખું જગત ઈમેલ ઉપર ચાલે સાહેબ. હવે તો આમાં કોમ્પ્યુટર આવી ગયું, આની અંદર કશું શીખવાની જરૂર છે. આમાં છે, મારી વાત ન કરું પણ મને કોમ્પ્યુટર, હું જયારે સ્કૂલ કોલેજમાં હતો ત્યારે અમને PRL માં લઈ ગયા હતા બરાબર સાહેબ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં. એક મોટો બધો રૂમ હતો. એ રૂમમાં એક બારણામાં આટલું શરૂઆતમાં મોટો કાચ હતો ટ્રાન્સપેરન્ટ. ત્યાં અમને એક પછી એક ઉભા રાખ્યા અને કીધું અંદર જે મોટું મશીન દેખાય છે ને એ કોમ્પ્યુટર છે. એ કોમ્પ્યુટર આમાં છે. See the progress of science in the world, and what is our progress? મુદ્દો આ આવીને ઉભો રહે છે સાહેબ. આપણે કેટલા આગળ ભૂલી જાઓ ને સાહેબ કે તમે શિક્ષણમાં છો એટલે તમારે એન્ડિટ થવું જોઈએ. માણસ તરીકે તમને જન્મ મળ્યો તો તમારી જાતને અમસ્તી એન્ડિટ ન કરવાની હોય. મને તો હમણાં 70 પૂરા થશે સાહેબ, પણ નિવૃત્તિ લીધે મને 13 વર્ષ થઈ ગયા છે. છતાં હું તો ફ્રી નથી, 1 મિનિટ ફ્રી નથી, કારણ કે હું લેટેસ્ટ મિનિટ સુધી અપડેટ થયેલો છું સાહેબ. તમારું જીમેલ ખોલો તો જીમેલમાં ઈમેલ આવે ને ભેગું લખે છે કે ડુ યુ વોન્ટ ટુ નો ધ સમરી ઓફ ધીસ ઈમેલ? તમે ક્લિક કરો એટલે એ તમને સમરી કાઢીને આપે છે. અને છેલ્લા અઠવાડિયાથી શરૂ થયું કે તમે શું જવાબ આપી શકો એ લખીને આપે છે. AI શરૂ કરી દીધું. હવે તમારે ઈમેલ કરવો વાંધો શું સાહેબ? જવાબ કોક લખી દે તો કરો.
આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે આપણે પેલા કહેતા અપ ટુ ડેટ ના ચાલે સાહેબ, અપ ટુ મોમેન્ટ રહેવું પડે. હવે ડેટ એટલે આખો દિવસ થયો, તારીખ આખી થઈ, મોમેન્ટ એટલે આ ક્ષણ છે. અને તમારું વેઇટેજ ત્યારે જ વધે કુટુંબની અંદર, સમાજની અંદર, સ્કૂલની અંદર, સરકાર પાસે, કે જ્યારે તમે ઓજસવાળા હો, શિક્ષક ઓજસ્વી હોય. આપણે ત્યાં બન્યું એવું કે શિક્ષકો એવોર્ડ લેવા માટે, ફાઇલો તૈયાર કરવા માટે સત્તાધીશોની આજુબાજુ બિનજરૂરી આંટા મારે. મને ભૂપેન્દ્રસિંહજી જયારે શિક્ષણ મંત્રી હતા ત્યારે એને એવો પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ સારો કરતા હતા કે એને બધા જે એવોર્ડ વિનર શિક્ષકો હોય એને પોતાને બંગલે આગળથી બોલાવે અને એનું ગેધરિંગ કરે, પિક્ચર દેખાડે, જમે બધા સાથે, એટલે આત્મીય લાગે. ઇટ્સ અ ગુડ થિંગ. એક વખત એને મને કીધું તમે આવો. મેં કીધું હું બહુ નહીં સારું બોલી શકું. ના કે એવું નહીં. મેં તો સારું એટલે મારાથી બહુ આખું બોલાઈ જશે. અને મારે હારી તકલીફ શું થાય કે હું જાઉં પછી આયોજક ને લોકો ખખડાવે, આને બોલાવાય. હવે જતીનભાઈ નો ફોન આવ્યો, પછી મેસેજ લખ્યો હતો કે હું જતો નથી પણ ગીજુભાઈ ના દીકરા જતીને મને કહ્યું છે એટલે ના પાડતો નથી, એવું લખ્યો એને મેસેજ. એટલે મેં ભૂપેન્દ્રસિંહને કીધું સાહેબ રેવા દો ને, આપણે તો ના તમે ખખડાવો, હું ઈચ્છું છું તમે કઈ કયો. એટલે અમે કટાર લેખકો હતા, 4-5 જણા હાજર હતા. અને પેલા બેન એક હતા શર્મા મેડમ ને વિનોદ રાવ ને બધા બેઠા હતા. ત્યારે મેં જેટલા વિનર્સ હતા, 32 વિનર્સ હતા, એને કીધું તમને એક જ વિનંતી કરું, આ એવોર્ડ મળી જાય ને એટલે હવે રાષ્ટ્રપતિ એવોર્ડ ની તૈયારીમાં ન લાગતા હો, કારણ કે તમે આ જ કરવાના. તમને આશ્ચર્ય થશે રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર એસોસિએશનના એક પ્રમુખે માગણી કરી કે અમને બસમાં મફત ટિકિટ આપો. મને ખબર પડી ત્યારે મેં કીધું આના જેટલા એવોર્ડ હોય તાત્કાલિક પાછા ખેંચી લેવા જોઈએ અને એને કેદમાં ન મુકાય પણ એને પોતાના ઘરમાં એરેસ્ટ રાખવો જોઈએ જિંદગી પર. આ જ આપણી રિયાલિટી છે અને ખરેખર આવું છે સાહેબ. ઇન્દ્રનીલભાઈ કહ્યું નહીં, બહુ સાચું છે સાહેબ. બધા લોકો એકબીજાનું સન્માન જ કર્યા કરે છે, એવોર્ડ જ આપે. મને તો ભય લાગે છે કે રાજકોટમાં એક સમય એવો આવશે કે કોઈ એવોર્ડ આપવા માટે રહેશે જ નહીં. નારી રત્ન તો મને 2 વાર આવી ગયું, એમ તો તમને તો મને 3 વાર આવી ગયું. લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. અને આ મૂલ્યાંકનનો મુદ્દો. સન્માન કરીએ એમાં વાંધો નથી, પણ સન્માન આપણા પદનું, વર્ષનું ન હોઈ શકે. સન્માન મેં કરેલી મારા વિદ્યાર્થીઓની અંદર જે મેં સુધારા કરી શક્યો એની વાતનું, એ પદ્ધતિનું અથવા એ નિપજનું સન્માન હોઈ શકે. આ ભાઈ અહીંયા જુદી જુદી ભાષામાં ગીતો ગાયા તો આપણે રાજી છીએ, બરાબર, પણ એનો અર્થ એવો નહીં કોઈ આવી રીતે ગીત ગાવાનો પ્રયાસ કરશે. કરે મને કયો છૂટો ત્યારે કયો અમે કરશું, ના કરે કોઈ સાહેબ. આ વિશિષ્ટ છે. શિષ્ટ અને વિશિષ્ટ વચ્ચેનો ભેદ આપણે સમજવો પડશે અને આ વિગતમાં આગળ પડશે. મિત્રો, છેલ્લી 2 વાત. તમે મને એમ કહો કે આ તો તમે બહુ બધો વિષાદ યોગ રજૂ કર્યો, હવે આમાંથી રસ્તો શું છે? રસ્તો આપણી પાસે છે. પહેલી વાત એવી જ શાળાની અંદર શિક્ષક તરીકે નોકરી કરો કે જ્યાં તમારું માન, મર્તબો અને મોભો જળવાતો હોય. તમે એમ કહો કે ન જળવાતો શું, રાજીનામું આપો રાજીનામું. છે તમારામાં હિંમત? અને હિંમત હોય તો જ તમારો માન મોભો જળવવો જોઈએ. તમારામાં હિંમત ન હોય તો માન મોભો જળવાય જ નહીં સાહેબ. આ યાદ રાખવા જેવું. એમણે કહ્યું, બહુ સાચું કહ્યું, તમે થોડાક મોડા આવે, શિક્ષક ઉઠીને આવું ચલાવ, તમારે અહીંયા જવું ન પડે ને એટલે લ્યો આટલે બેસી ગયા સાવ પાણીમાં. બીજો મુદ્દો બરાબર યાદ રાખવા જેવું. જે આવે થોડીક વારમાં પહોંચી કયો, હમણાં પૂરું જ કરે છે એમ કયો તમે. બીજો મહત્વનો મુદ્દો, તમે જ્યારે તમારા સ્કૂલની અંદર કોઈ પણ એસાઇનમેન્ટ સ્વીકારો છો ત્યારે તમારાથી થઈ શકે એમ હોય તો જ તમારા આચાર્યને હા પાડો.
આપણે લોકો શીખી ગયા છીએ, ન થાય એમાં પેલા હા તો કહી દેવાનું. આ બધાને લાગુ પડે. શિક્ષકો આચાર્યને આવું કે, આચાર્યો સંચાલકોને આવું કે, સંચાલકો સરકારને એમ કે ભાઈ અમારાથી નહીં થાય. તમને એમ કોઈ કે ફલાણા મિનિસ્ટર આવે છે ને હોર્ડિંગ મૂકો 15-15 લાખના, સાહેબ હવે અમે બંધ કર્યું છે. એક વખત કહી તો જુઓ યાર, કહી તો જુઓ. તમે મને એમ કહો સાહેબ પછી બહુ હેરાન કરે. કશું હેરાન ન કરે સાહેબ. કાયદાથી લડવાની તૈયારી હોય તો કોઈ હેરાન ના કરી શકે. હા તમે સાચા હોવા જોઈએ, પછી તમારા કેટલાય ભોપાળા હોય તો એનો લાભ લેશે. સીધી જ વાત છે. એટલે તમે તમારા આચાર્યને જે વાત કરે એને પહેલા વિચારો કે એમ આઈ એબલ ટુ ડુ ઇટ. આસ્ક યોરસેલ્ફ ટ્વાઇસ. હું નથી કહેતો જેટલું કેટલું કરો. તમને લાગે કે હા થશે જ તો હા પાડો. તમને લાગે કે અમારાથી નહીં થાય તો વિવેકપૂર્વક ના પાડો. સર મને બહુ નહીં ફાવે એવું લાગે છે. હવે તમે મને એમ કહો સાહેબ તો બધા ના જ પાડી દે, તો આચાર્યને ખબર પડે ને કે આ બધા માઇલો એક છે. ત્રીજો મુદ્દો, થઈ શકે તો જ હા પાડો. હા પાડ્યા પછી એટલું બધું પરફેક્ટ કામ કરો કે આચાર્યને વિચાર આવવો જોઈએ કે બેસ્ટ કામ કરનારો તો આ જ માણસ છે. સાહેબ અત્યારનો સમય એસઓપી નો છે. કોર્પોરેટ લોકો એસઓપી ઉપર ચાલે છે. તમે લોકો પણ બધા સંચાલનમાં એસઓપી ની વાત કરો છો. આ મંચ તમારે રોજ ગોઠવવાનો હોય, અથવા તમારા વર્ષની અંદર 40 કાર્યક્રમો થવાના હોય કે 20 થવાના હોય, તો એનો મંચ કેમ ગોઠવાશે એનું એસઓપી કેમ નથી તમારી પાસે? દર વખતે ઓલા ભાઈ આવે કે ફલાણું ક્યાં, અરે આમ ના હાલે, હાલ હાલ જતીનભાઈ ખીજાત લઈ આવ. ધેટ મીન્સ યુ ડોન્ટ હેવ ધ એસઓપી. દરેકની એસઓપી બનાવો, એ એસઓપી પ્રમાણે કામ કરો. ફિલ્મ ની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય ને, આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક. પેલામાં પેલી મુદ્દો આ યાદ રાખો સાહેબ, થાય એમાં તો હા પાડો. હા પાડો એટલે તૂટી મળીને પરફેક્ટ કરો. અને એકની એક શાળામાં સાહેબ વર્ષો સુધી આપણે રહેતા હોય છતાં આપણને એ શાળામાં ક્યારે શું કેમ થાય છે એનો કોઈ અંદાજ જ ન હોય. મેં ઘણા બધા શિક્ષકોને કહેતા સાંભળ્યા સાહેબ તમે કીધું નહોતું, મને ખબર નહોતી. આવું કહીને છટકી ન શકાય. ઇફ યુ આર નોટ એબલ ટુ ડુ ઇટ, સે નો. સોરી સર મારાથી નહીં થઈ શકે. ત્રીજો મુદ્દો, તમે જેની ના પાડી એ કોઈ બીજા શિક્ષકે સરસ રીતે કરી નાખ્યું, તો વિચારો કે મારામાં શું ખૂટ્યું એ એનામાં હતું. મારામાં શું ખૂટ્યું કે એને એમાં હતું મારામાં નથી. લેટ મી ડેવલપ ઇટ. હું ના પાડીને છૂટી જવા નથી કેતો સાહેબ, સમજો બરાબર. ત્રીજી વસ્તુ, ક્લાસરૂમના 4 દિવાલોની અંદર તમે બાદશાહ છો. શૂટિંગમાં નહીં આવે ને આવું કોકને ભાઈ ભદ્રાયુભાઈ વચ્ચે વચ્ચે બેલ શું વગાડ્યા કરે છે. તો પોઈન્ટ એ આવીને ઉભો રહ્યો સર કે તમારે ત્યાં જે સિસ્ટમ તમારે કરવાની. સાહેબ શિક્ષણ બહુ છેલ્લી વસ્તુ છે. શું કામ ખબર છે? પહેલે વર્ષે કરો ને એ તમે નિવૃત્ત થાવ એ વર્ષ સુધી એનું એ જ કરવાનું હોય છે. કઈ કરવાનું જાજુ હોતું જ નથી. આ હકીકત છે સાહેબ. તમે દરરોજ જે ફોર્મ ભરો છો એ ભરવામાં રોજ શું કામ માથાકૂટ થાય? સ્પીડ ના આવી જાય, માસ્ટરી ના આવી જાય? આવી જ જવી જોઈએ ને સાહેબ. તમે રસ્તો કેમ ન કાઢી શકો? ક્લાસરૂમના તમે માસ્ટર છો સાહેબ, 4 દિવાલોના તમે બાદશાહ છો. હવે બાદશાહ ક્યારે પુરવાર થશો? જઈને ઉભા રહેશો એટલે નહીં, જઈને તમે જે ડિલિવર કરશો એના ઉપરથી. હું યાદ કરું ફરી વાર બરાડ સાહેબને બહુ આદરપૂર્વક. નાનકડો ક્લાસ હતો. અત્યારે સાહેબ નો બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે. એક નાનકડો ક્લાસ હતો અને લેબોરેટરી તો એનાથી પણ નાનકડી હતી. પણ અમે કોના માટે જતા હતા? ભરાડ સાહેબ ક્લાસમાં વાત શરૂ કરે એટલે બેઠેલા 40 ના મનમાંથી એકે મન ન ઉતરે એવું બને નહીં. આ રિયાલિટી છે. મારો તો મારો અને મારા મોટા ભાઈનો બેયનો અનુભવ છે. અમે બંને ભણેલા છીએ. અને એ સાહેબ કોચિંગ ક્લાસમાં હો, ક્લાસમાં, નોટ સ્કૂલ.
તમે કલ્પના કરો સાહેબ કે એ વખતે આટલી ચાહત રાખનારા માણસ હોય ને તો આજે તમે ગુજરાતમાં ગમે તે ડોક્ટરને પકડીને ઉભો કરો તો તમે ક્યાં ભણ્યા તો ભરાડ સાહેબ પાસે એમ બોલે છે. એનું કારણ એ આપણે આટલા પરફેક્ટ છીએ નથી. ક્લાસરૂમના 4 દિવાલ મારી છે, એની અંદર આચાર્ય આવીને કે કામ નહીં થાય તો કહેવાનું સર તમે ઓફિસમાં બેસો, પીરિયડ પૂરો કરીને મળવા આવું. ઇન્સ્પેક્ટર તો હવે લગભગ આવતા જ નથી, કારણ કે લોકો બારોબાર જ બધું પતાવી લે છે. સંચાલકો યાદ રાખીને એને ક્લાસરૂમ સુધી પહોંચવા જ દેતા નથી. પણ મને યાદ છે કે હું શિક્ષક હતો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં, ત્યારે ધોબી સાહેબ ડીઈઓ હતા, શાંતિભાઈ ધોબી, બહુ મજાના ડીઈઓ હતા. અને એ વખતે અમારી સ્કૂલમાં ડીઈઓ ના આવે પણ વિજયભાઈ ધોળકિયાને લઈને આવ્યા હતા. બહુ મજાના ઉમદા માણસ હતા. અને વિજયભાઈ અને ધોબી સાહેબ લોબીમાંથી નીકળ્યા એટલે મને ઓળખતા હશે એટલે અમે ડોકું કાઢ્યું. એટલે મેં ભણાવતા હાથ જોડે પાછું ભણાવવા માંડ્યું. બહુ નોંધ ના લીધી મેં, કારણ કે આ ક્લાસમાં અત્યારે ડીઈઓ કયો કે એજ્યુકેશન મિનિસ્ટર કયો એ બધું હું જ છું છે, બહારનો કોઈ નથી. પૂરું થયું પછી મળવા ગયો, મને કે તમે તો બહુ ખુદદાર માણસ છો. મેં તમને નમસ્તે કર્યા. હવે બોલો આપણે કઈ કામ છે તો હવે વાત કરીએ. સાહેબ મને તો ઘણીવાર એવું લાગ્યું જતીનભાઈ, શિક્ષણ કચેરીમાંથી કોઈ માણસ આવે ને આચાર્ય ઉભો થઈને એને ખુરશીમાં કે સાહેબ આપ અહીંયા બેસો, સાહેબ આપ અહીંયા બેસો. આવું જેથી કરતા થયા ને તે દિવસના જોલા લોકો આપણો દાહ કાઢે છે. ઘણી શાળાઓમાં એવી જોઈ છે સાહેબ, બાજુમાં ખુરશી હોય, ઇક્વલ લેવલ હોય, એને બાજુમાં બેસો, આવો સાહેબ બેસો. This chair is meant for the acharya only. સંચાલક પણ ન બેસી શકે. તમને એમ લાગે સાહેબ આ તો અભિમાન કહેવાય. આ અભિમાન હશે ને તો જ ઓલી શ્રેષ્ઠતા તરફ પહોંચાશે. આ કરવું પડે છે. એનું એક કારણ છે સાહેબ, યાદ રાખજો. તમે જયારે કોઈ પણ કામ મક્કમતાથી કરવાનું નક્કી કરો છો ત્યારે અંદરથી શક્તિ જન્મે છે, અને એ શક્તિ ટેકો આપે કે કરજે દોસ્ત, ચિંતા ન કરતો. આ મેં કીધું ક્લાસરૂમમાં તમે માસ્ટર છો, બાદશાહ છો, તમને કોઈ કઈ ન કરી શકે, પણ વિદ્યાર્થીઓ તમારા બરાબર પરીક્ષક છે સાહેબ. એ વિદ્યાર્થીઓ એકની એક વાત એકની એક ઘરે નહીં ચલાવે. અને હવેનો બીજે અમે સુખી હતા, અમે ભણતા હતા ત્યારે અમે ડોબા હતા, અને ભણાવતા હતા ત્યારે સામે બેઠેલા લગભગ ડોબા હતા, એટલે વાંધો ના આવે, ડોબો હાલ્યું. હવે નથી હાલતું એનું કારણ શું છે? સામે બેઠા યાર હોશિયાર છે, અને અહીંયા એ લોકો આગળ છે સાહેબ આપણા કરતા, બહુ બધું જાણીને આવે છે. એવરીથિંગ દે નો. પ્રેમથી એ કહી શકે કે આજે સાહેબ નો મૂડ છે, ભણાવશે નહીં કઈ, એ જોઈને કહી દે. અને એમાંથી એક જ બે છોકરાઓ નક્કી કર્યું જરાક સાહેબ ને આડે પાને ચડો, હે સર તમે ઓલી જે વાત કરતા હતા તેથી, એટલે સાહેબે રાહ જોતો હોય કે આવું એકાદું નીકળે તો સારું, પછી સાહેબ એને રવાડે ચડે. આ રિયાલિટી છે, હો, બહુ જ સાચું. 4 દિવાલના તમે બાદશાહ છો. એ બાદશાહપણું પુરવાર કરવા માટે તમારે એનરીચ થવું પડે. તમે પહેલા એક વિષયના માસ્ટર રહેતા, ચાલતું હતું, હવે નહીં ચાલે. હવે બાકીના બધી ઇન્ડસ્ટ્રીમાં, કોર્પોરેટમાં મલ્ટીટાસ્કરનો જમાનો આવ્યો. તમારે પણ મલ્ટીટાસ્કિંગના માસ્ટર બનવું પડે. સાહેબ હું તો ભૂગોળ ભણાવું, મને વિજ્ઞાનમાં ખબર ન પડે, એ ન ચાલે સાહેબ. તમારો છોકરો વિજ્ઞાનનો પ્રશ્ન પણ તમને ભૂગોળમાં પૂછી શકશે, અને ત્યારે એને એમ લાગશે ને કે અરે વાહ, આ તો ભૂગોળના શિક્ષકે વિજ્ઞાનનો જવાબ આપ્યો, પછી એ કોઈ દી તમારાથી અનાદરમાં નહીં ચાલે. You will have to prove your worth in the classroom. છેલ્લો મુદ્દો છે, તમે જે બાળકોને ભણાવો છો, જે સંતાનો કોઈકના છે, એ તમારું સંતાન છે એવું યાદ રાખજો. આપણે ભૂલી જઈએ છીએ. સંચાલકો ફી લેતી વખતે પણ યાદ રાખે, ઉઠી જવાય છે, મને ખબર છે. ઘણી વાર ફી જતી કરો ને તો સંચાલકો ઉઠી જાય છે. રાજકોટમાં દાખલા છે, ઉઠી ગયા, રાજકોટ છોડી દેવું પડ્યું, એવું બન્યું. પણ હું માનું છું કે ફી લેવાથી લઈને, એની સાથે વ્યવહાર કરવાથી લઈને, બાળકો સાથે, સંતાનો સાથે વાત કરો ત્યારે તમારું સંતાન છે સામે બેઠું. તે સ્વામી વિવેકાનંદે 3 જ મુદ્દા કીધા. મેનિફેસ્ટેશન, આપણને ખ્યાલ છે,
મનુષ્યમાં રહેલ પૂર્ણત્વનું પ્રગટીકરણ, મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. આ વાક્ય સમજવા જેવું છે સાહેબ. છે જ. તમે તમારા વિદ્યાર્થીને કાંઈ નવું નથી આપતા, એ બધું ભરીને આવ્યો છે. એની આજુબાજુનો કરવાનો છે ને જે અંદર છે ને બહાર લઈ આવવાનો છે. યુ આર નોટ અ ટીચર એટ ઓલ. મહર્ષિ અરવિંદ કહે છે કે કોઈ શિક્ષક એમ માનતો હોય કે હું ભણાવું છું તો એ ભ્રમમાં છે. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. માત્ર તમારું કામ શું છે? મૂર્તિકાર કરે એટલું તમારું કામ. મૂર્તિ પડી છે અંદર એ પથ્થરની અંદર, આજુબાજુના પથ્થરો તમારે દૂર કરવાના અને મૂર્તિને બહાર લઈ આવવાની. એટલો એનો આદર થવો જોઈએ. એમણે કહ્યું કે સામે બેઠો છે માણસ છે, યાદ રાખો. બીજું, એ ભરચક આવ્યો છે, યાદ રાખો. અને ત્રીજું, એ જે ભરચક આવ્યો છે એને પ્રગટ થવાનો ચાન્સ આપો, એ તમારું કામ. ટીચરે કઈ કરવાનું જ નથી. મેં તો ખરેખર જોયું હતું. હું ભણતો હતો ત્યારે મારે ગણિતના સાહેબ થોડોક વખત આવ્યા હતા. એ થોડાક નબળા હતા, પણ વિદ્યાર્થી તરીકે આપણને ખબર પડી કે આ ભાઈ નબળું. પણ એની પાસે એક બહુ સરસ ટ્રીક હતી. એનો પ્રયોગ મેં પણ મારા જીવનમાં શિક્ષક તરીકે ઘણી વાર કર્યો. જેવું આપણને લાગે કે દાખલામાં અટક્યા ને એટલે ચોકસ્ટિક મૂકીને કે બોલો હવે આ કોણ કરશે. કોઈ હાથ ન ઉઠે, બસ ને સાવ આવું. આપણને ખબર છે કે આપણા એકાદો તો હોય જ બધા પહાડીઓ. એટલે હું કહું આવો આવો આવો, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, એટલે ચોકસ્ટિક લઈ. એટલે ઓલા છોકરાને એમ થાય આપણને માન આપી દીધું, આવું મને શિક્ષક બનાવી દીધા, ચોકસ્ટિક આપીને બ્લેકબોર્ડ ઉપર લખ્યું. અને એમાં જો દાખલો સાચો કરે તો અરે ભાઈ જોરદાર. એ જેવું એક બે પદ લખે તમને ખબર પડે કે અચ્છા આ ટ્રેક છે. વેરી ગુડ ગોડ, વેરી ગુડ, ચાલી પડો બધા. શિક્ષક એ છે કે એને એની નબળાઈ છુપાવતા પણ આવડવું જોઈએ. ગ્રેસફુલી છુપાવવાની, હો, ગ્રેસફુલી. હું તો એવું પણ માનું સાહેબ કે શિક્ષકને કહી દેવાય કે આ મને નથી ખબર. અત્યારનો જમાનો એવો છે કે શિક્ષક કહેવાય સોરી દોસ્ત મને ખ્યાલ નથી. અને એવા વિદ્યાર્થીઓ આવે છે. અમે ભણાવતા ત્યારે એવા આવતા. 10મા ધોરણના હું માનવ જીવન વિજ્ઞાન કરારસે ભણાવતો હતો. હવે એની અંદર રુધિરાભિસરણ તંત્ર એવું બધું આવે, માનવ શરીર રચના. તો એક વિદ્યાર્થીએ મને ઊભા થઈને પૂછ્યું છે ઘોડાનું લોહી સફેદ હોય. હું મૂંઝાણો, આપણે ઘોડાનું લોહી જોઈએ શું કામ? કોઈ વારો જ નહીં આવ્યો. હવે જો હું એમ કહું કે ના સફેદ ન હોય તો એ પ્રશ્ન પૂછવાનો, સફેદ હોય તો એ પ્રશ્ન પૂછવાનો. એટલે મેં નક્કી કર્યું આ છોકરો છે આપણે એને ટેક્ટફુલી લેવો પડશે. પણ મેં તરત જ મેં કીધું દોસ્ત સાચું કહું, મેં કોઈ દી ઘોડાનું લોહી જોયું નથી. તે જોયું છે? એ કે ના મેં ક્યાં જોયું. એટલે મેં એને પાછું બહુ જ ગ્રેસ આપવા માંડી. એક કામ કર, કાલે તું પણ જાણતો તો ટળી ગઈ, જેટલી આફત હતી ગઈ. હવે આપણને ખબર હતી કાલે પાસે જાશું ત્યારે આ બધું ઊભી થવાની સામે. તમારા સૌરાષ્ટ્ર સ્કૂલમાં એ જાણે ઘોડાગાડી વાળા હુસેનભાઈ આવતા મૂકવા, ત્યારે ઘોડાગાડી ચાલતી. કે સવારના પોરમાં વહેલો આવીને હુસેનભાઈ પાસે ગયો. એક છોકરા હતો, તમે આને સોટી મારો તો હા, તેને લોહી નીકળે? હા. લોહી ના નીકળે, ભરોળ ઉઠી જાય. એ ભરોળ કેવી? એ કે લાલ જ હોય. શ્યોર કીધું, દેખાડી જો આ જોઈ છે, લાલ જ હોય. પાકું છે ને કીધું. હવે વિચાર કરો, બીજે દિવસે હું આનંદથી દાખલ કરીને મેં કીધું થેન્ક યુ ભાઈ, રફીક ક્યાં? રફીક એ આવ્યો છે. મેં તો તપાસ કરી તો ના રે ના સાહેબ લે. એ કે હું તો ભૂલી ગયો તો આની વાત. તે મને આખોથી ધંધો લગાડી. હવે હું પણ જવાબ એનું પણ લોહી લાલ જ. બધા રાજી થઈ ગઈ. હવે ખરેખર તો હુસેનભાઈ નો જવાબ હતો, મારો ક્યાં જવાબ હતો? પણ આ ગ્રેસફુલી આપણને આવડવું જોઈએ. આવી સિચ્યુએશન થાય છે ને કે આજના શિક્ષકો તો ડરી જાય હો, આવતા રહે. શિક્ષકો ને અધ્યાપકો, આમાં અધ્યાપકો બેઠા છે એટલે અમારે ત્યાં મનોવિજ્ઞાનની અંદર બેન હતા, એને અધ્યાપકોને ભણાવવા આવે અને મેં કીધું કયો વિષય લેશો? તો કે સ્ટ્રેસ મેનેજમેન્ટ. બહુ
એને શરૂ કર્યું. અડધી કલાક થઈ ત્યાં કોઈ આવીને બહારથી પાણીનો જગ ભરી ગયું. વળી થોડીક વાર થઈ એટલે કંઈક બે બહેનો આવ્યા, કંઈક લઈ ગયા. શું થયું? તો કે બેનને બહુ પરસેવો પડી ગયો એમ. મેં તો અમારે ત્યાં પ્રતિમા બેન હતા, એને કીધું બેન તમે લઈ આવો, બેસાડો, આરામ કરો. પછી મારા રૂમમાં લઈ આવ્યા. મેં બેન શું થયું? તકલીફ સારી એ કે છોકરાઓ અધ્યાપકો બહુ પ્રશ્નો પૂછે, હું તો સ્ટ્રેસમાં આવ્યું. હવે આ મનોવિજ્ઞાનના અધ્યાપક હતા, તો આપણું શું થાય? આપણે કામ આવી જાય. ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું મિત્રો, જે કદાચ છેલ્લે કોઈએ કહ્યું આત્મવિશ્વાસ તમને કે ભાઈ મને મારા બાપે બંધાવેલો આત્મવિશ્વાસ છે ના ધરાવે. આ તમે નીતિનભાઈની નજીકથી ઓળખો તો ખબર પડે કે આ કેસ સ્ટડી કરવા જેવી આઈટમ છે. અને ખરેખર એના પિતાશ્રીના આત્મવિશ્વાસને કારણે જ મારો સંબંધ હતો સંજય રાજભાઈ, જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે. આત્મવિશ્વાસ, શિક્ષકનો આત્મવિશ્વાસ ડગી ગયો છે, માટે ચારે તરફ વિપદગામી પરિબળો એને ઘેરી લીધો છે. યાદ રાખવા જેવું છે સાહેબ, મિશનરી સ્કૂલનું મિશન જ છે. યાદ રાખવા જેવું મિશન જ છે. પણ એ મિશનરી સ્કૂલમાં એની સામે દેખાવો કરનારાને એના સંતાનોને પણ એમાં જ ભણાવવા છે, એમાંથી ઉઠાડી નથી લેવા. સેવન્થ ડે સ્કૂલનો બનાવવાનો તો બધા જ લોકો લિવિંગ સર્ટિફિકેટ લઈ લો, બીજે દિવસે ઉભા થઈને લાઈનમાં લઈ લો. નિર્મલા ગવર્મેન્ટમાં આંદોલન ચાલ્યું હતું, કોંગ્રેસનું જ. એ લોકોએ સીબીએસઈમાં રાતોરાત ચેન્જ કરી નાખ્યું, આંદોલન ચાલ્યું. અને મિશનરી લોકો પાક્કા હોય છે બહુ છે, કારણ કે તે આ મિશનરી એનું મિશન છે. આપણે મિશન નથી, આપણે મિશન છે. તો એ સિસ્ટર બહાર ના આવે, પ્રિન્સિપલ મળવા ના આવે. અને મને ખ્યાલ છે કે ત્યારે બે ચાર મિત્રો દાદાગીરી ન કહેવાય, મળવા જ ન આવે. એને કીધું કે આ તાત્કાલિક સીબીએસઈ ની ફી ભરો ને તો રિઝલ્ટ નહીં આપે. આવું ચાલે? આનો ઉકેલ શું? મેં બધા ભેગા થઈને લિવિંગ સર્ટિફિકેટ લઈ લો, એટલે કાલે તમને મળશે. એપ્લાય કરો, 1400 જણા ભેગા થાવ તો પણ સાહેબ આમ તો સ્કૂલ તો સારી છે. તો પછી ન મળે તો તમારે એની શું ચિંતા? મારા પર જલસા કરો. આપણે ક્યાં સિસ્ટમ મોટું જોવાયેલો છે? આપણો આત્મવિશ્વાસ પરફેક્ટ હોવો જોઈએ. જીવનના કોઈ પણ તબક્કે જે કામ લાગે એવો તમારો સેલ્ફ કોન્ફિડન્સ છે. સેલ્ફ કોન્ફિડન્સ શેમાંથી આવે? જીવનના દરેક પગલાને મક્કમતાથી ભરવા જોઈએ. તમે લોકોને સાંભળ્યા કરો, અનેક લોકોને સાંભળે. મને ખ્યાલ છે એ લોકો આશારામ બાપુ બહાર નીકળી ગયા, જામીન ઉપર છૂટ્યા, તો એની પોલીસની ગાડીને લોકો પ્રદક્ષિણા કરતા. એવો મેં વિડીયો જોયો. મેં કીધું આ દેશ તો આને જ લાયક લાગે છે. આ તમારો વિશ્વાસ કોઈને લઈને નથી ચકતો સાહેબ, તમારે લઈને ચલે. એટલા માટે મેં કહ્યું કે ખુદી કો કર બુલંદી ના. મને ઘણા લોકો એમ કહે કે તમે આવું લખો છો, આવું બોલો છો, તમને કંઈ તકલીફ ન પડે? ના રે ના, જરાય ન પડે. મેં કેમ ન પડે? મારા જેટલું તે લોકો વિચારતા જ નથી. એના કરતા હું 1000 ગણો વિચારીને જોયું છું. વિચારતા તો એવું કઈ હોય કરો પ્રયાસ, પણ તમારી પોતાની સજ્જતા હોવી જોઈએ. અહીંયા શબ્દ સરસ વાપર્યો છે, શિક્ષક સજ્જતા. સજ્જતા એટલે શું? ઓન ધ સ્પોટ કોઈએ પ્રશ્ન પૂછ્યો, ધડક દિન અંદરથી જવાબ આવ્યો, કશું વિચાર્યા વગરનો, એ સજ્જતા. એ સજ્જતા બરાબર યાદ રાખો. તમે નીતિ નિયમોના જાણકાર હોવા જોઈએ સાહેબ. આપણે ખાલી પગાર ધોરણના જાણકાર છીએ. કેટલો વધ્યો તમારે આવ્યું એડીએફ, મારે આટલું કેમ આવ્યું, આપણે એમાં જ વાત પડી છે. અને એમાં ન પડ્યા તો આપણે ફલાણી જગ્યાએ જમીનના કેટલા વધ્યા. આવું છે, આવું છે સાહેબ. That is good. I don't say that you should not do, but you should approach your own profession with total confidence. તમે મારી ઘણી બધી ન ગમેલી વાત સાંભળી, પણ ભલે સાંભળી, તમે મને બોલાયો ને હું આવ્યો છું. મારી મેળે ઘૂસી ગયો. અને મને જતીનભાઈ ઘણા લોકો કહે કે તમને કોઈ પરિવાર નહીં બોલાવે તો બહુ જ સારું, બહુ જ સારું. પણ જે કાંઈ આપણે જીવવું છે એ એક ઉપરવાળો છે એની સાથે જીવવું છે. અને સામે બેઠેલો છે એમાં આપણને ઉપરવાળો દેખાવો.
એનો કોઈ વિરોધ નથી. એ પ્રફુલભાઈ પાનેસરિયા હોય તો એમાં આપણો એક બેઠેલો છે. એને જેમ કેવું પડે, પ્રફુલભાઈ આ શું કરો છો, એવું કેવું જોઈએ. આપણે જાય ને મિનિસ્ટર પાસે આમ જ ઉભા રહેવા કહેવાય કે હા શું કામ તાત્કાલિક હાજી, શું કામ હાજી? મિનિસ્ટર શિક્ષકને કહે કે હાજી સાહેબ સમન્વય હોવો જોઈએ. વાય શુડ વી સે? કારણ આપણું ગૌરવ છે, અભિમાન નથી. યાદ રાખજો, અભિમાન નથી. એના માટે તમારે રૂલ્સ, રેગ્યુલેશન્સ, કન્ટેન્ટ, પ્રામાણિકતા, સમય સૂચકતા બધાની અંદર પરફેક્ટ રહેવું પડે. છેલ્લી વાત કરીને પૂરું કરું. મને યાદ છે કે મને કોઈ દિવસ પરીક્ષામાં સુપરવિઝન કરવું ગમતું નહોતું, કારણ કે હું એજ્યુકેશન ટેકનોલોજી શીખ્યો હતો બરાબર. એમાં એવું આવે કે જે ભણાવે તે જ મૂલ્યાંકન કરે. એટલે મારો બેઝિક વાંધો હું નોકરી કરતો હતો. હાઈસ્કૂલમાં હું 9 વર્ષ રહ્યો છું, પ્રાઇમરી સ્કૂલમાં રહ્યો છું, હાયર સેકન્ડરીમાં પણ રહ્યો છું, દરેક સ્ટેપમાંથી પસાર થયો છું. તો મને એવું લાગતું હતું કે આપણે આવું સુપરવિઝન કરવા જવાનું બરાબર નથી. એટલે મેં અમારા પ્રિન્સિપાલ હતા એને મેં કીધું મારું નામ ન મોકલતો કે કામ બધાનું મોકલી. નાના એવું પણ કીધું, આ પત્રમાં લખ્યું છે બધાને મોકલો. નાના પણ દર વખતે બધાને મોકલી છે, બધાને મોકલું લખ્યું હોય તો જ મોકલે. તો મને તું કર ધ્યાન વાંધો. મને ઓર્ડર આવ્યો, ના મને મોકલ્યું હશે, મારા પરમ સ્નેહી હતા આચાર્ય, મોકલ્યું હશે. એટલે એનો ઓર્ડર આવ્યો મને. મેં તાત્કાલિક કીધું આ ઓર્ડર હું નહીં સ્વીકારું. પણ કે બધાય જવાનું હોય, તું કેમ આવી વાત કરે છે, શું કામ વાદે છે? મેં કીધું આ ઓર્ડરને વાંચ્યો અને વાંચવામાં લખ્યું છે કે આમાં આ ડ્યુટી કરવાના તમને આટલા રૂપિયા મળશે. તો કાંઈ તો બધાને આપે જ છે. મેં કીધું બીસીસીઆરના નિયમ પ્રમાણે તમે જે નોકરી કરો છો એના પગારમાં જે આવતું હોય એ જ તમારે કરવાનું હોય. એક્સ્ટ્રા પૈસા આપે તો તમે ના પાડી શકો. એ એવું ક્યાં લખ્યું? મેં તમે તપાસ કરો. આપણે તો ભારત દેશ છે, સાબિત તો ખાનાવાળા કરવા આપણું કામ કરવું. અને ત્યારે બરાબર શાંતિભાઈ ધોબી હતા વીડિયો તરીકે, બહુ મજાના માણસ. એટલે વિજયભાઈ ધોળકિયા મને પ્રોપર્ટીનું કામ લઈ ગયા. મને તો શાંતિભાઈ વાત કર. શાંતિભાઈ ધોબીને મેં કીધું સાહેબ હું સુપરવિઝન નહીં. તો કે કામ એક આવો નિયમ છે, તમે મને એમ કહો કે તારી નોકરીમાં આવે, તારા મહિને ચૂકવાતા પગારમાં આ સામેલ થાય તો હું કરવા બંધાયેલો જ છું. તમે એમ કહો કે આના તમને એક સેશનના 15 રૂપિયા આપવામાં આવશે તો ના પાડી શકું છું. શાંતિભાઈ ધોબી કેમ વિજયભાઈ વાત કરી લો અને કહું. મને થયું 2 દિવસ પછી વિજયભાઈ કીધું, શાંતિભાઈ કીધું કે તમારી ભેગો ક્યાંક રાખો ને, પેપર લેવાનું દેવાનું એમાં ક્યાંક રાખો, સુપરવિઝનમાં ન મોકલતા. એની વાત સાચી. મેં તમે મને પરાણે રાખશો તો હું પછી સામે આગળ ચડીશો. મારે રહેવું જ નથી, મારા વિદ્યાર્થી નથી, એનું મૂલ્યાંકન મારે કરવાનું જ ન હોય ને એમાં મારે પાર્ટિસિપેટ ન કરવાનું. આજની તારીખ સુધી તમને કહું સાહેબ, હું જેટલા વર્ષો એજ્યુકેશનમાં રહ્યો અને નિવૃત્ત થયો, એક પણ વખત ક્યારેય વર્ગખંડમાં નિરીક્ષક, જેને ઇન્વિજિલેટર કહેવાય, એ નથી કર્યું. અને કોઈ દિવસ 10મા ધોરણના પેપરને તપાસ્યા નથી. છતાં તમારી યાર આટલી બધી વાતો કરી. થેન્ક યુ વેરી મચ.